तो चलिए शुरू करते हैं। હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન. સ્વાગત છે તમારું આપણે એક નવા વ્લોગમાં. ને વાગી રહ્યા છે 12 અને આપણે ભાઈ તૈયાર થઈ ગયા છીએ બહાર જવા. ક્યાં? તો આપણી વાડીએ. જોઈ શકો છો આ રહ્યું, આ ભાત છે. ભાત લઈને આપણે જવાનું છે. મજૂર છે એ કામ કરે છે અહીંયા, તો અહીંયા આપણે જવાનું છે ભાત લઈને. તો હાલો હવે આપણે જાય વાડીએ. મંટુ રેડી છે, તો હાલ ભાઈ મંટુ માર સેલ. ને ભાઈ વાતાવરણ કંઈક આવું છે, જોઈ શકો છો. વચ્ચે વચ્ચે થોડો થોડો વરસાદ છે અને અમુક જગ્યાએ નથી વરસાદ. બાકી હમણાં ઘણા દિવસથી લગભગ 4 દિવસથી આપણો વ્લોગ આવતો નતો, તો ભાઈ આપણો વ્લોગ શરૂ થઈ ગયો છે. બાકી જો આ મયુરનું કામકાજ હાલે છે, એના ઘરનું એટલે મીન્સ કે એનું ગોડાઉન ને થોડુંક બનાવવાનું છે. બાકી વાતાવરણ કંઈક આવું છે. તો આપણે પૂગીએ છીએ આપણી વાડીએ અને કંઈક આવો નજારો છે આપણી વાડીનો. અહીંયા આંબા પાસે આવ્યા હતા આપણે. જોઈ લે, આંબે આખો સિઝનમાં કેરીઓ ન દીધી અને હવે આને મોર આવ્યો. જોઈ લે તમે, આ મોર જો દેખાય તમને મોર. આને રહી રહીને મોર આવ્યો. હવે તો આ ક્લાઇમેટ ચેન્જની જે અસર છે એ હવે પૂરેપૂરી થવાની સંભાવના છે. બાકી મસ્ત. હવે 2-3 દિવસથી ઘણો બધો પવન વાય છે, તો ઠંડક એટલી મસ્ત રહે છે. સરસ મજાની ઠંડક રહે છે. તો આપણે થઈ ગયા છીએ મિત્રો રિટર્ન ઘરે જવા. તમે જોઈ શકો છો આપણું ધરું. હવે ટૂંક જ સમયમાં, એટલે લગભગ હવે ચોમાસું આવી જ ગયું. હવે તો વરસાદ છે, હવે સમાચારમાં બતાડે કે નવસારી સુધી પૂગી ગયું. હવે વરસાદ પડશે એટલે ટૂંક જ સમયમાં તમને જે દૂર દૂર સુધી બધા ખેતર દેખાય ને, એ બધા ડાંગરવાળા દેખાશે. તમને બધા આજુબાજુ બધા ખેતર નહીં, બધા ડાંગરવાળા દેખાય. અહીંયા લગભગ વધારે પડતું ચલણ છે અહીંયા ડાંગરનું વધારે. ઉનાળા પછી રેસ હોય તો જમીનને પછી ડાયરેક્ટ ડાંગર જ કરે. બાકી તડકો છે કાંઈક આવો, થોડી વાર તડકો હોય, થોડી વાર વાદળ હોય, એવું કરે છે. તો આ દેખાય છે તમને મયુરનું સેન્ટિંગ છે, આજે ભરાય છે. બાકી મયુરને ઓફિસ બની જવાની છે આપણા મયુરભાઈની. બધું તો ઠીક, પણ આપણા મયુરભાઈ હજી દેખાતા નથી આપણને. ક્યાં ગયા હોય? કન્સ્ટ્રક્શનના ઓનર તો હજી આપણને દેખાતા જ નથી. હાલ આપણે મયુરને ગોતીએ, પછી એને મળીએ અને કોંગ્રેચ્યુલેશન્સ તો કઈ કોંગ્રેચ્યુલેશન્સ. મયુરભાઈ છે એ સેન્ટિંગ ભરાવાનું છે, એની ખુશીમાં આપણને પાર્ટી દે છે. તો એનું કંઈક રસોડું આવું હાલે, તમને દેખાડું. બાકી બમાનું બધું હાલે છે. અને દાદાનો ફોન આવ્યો છે, હાલો આપણે વાત કરી લઈએ દાદા. હલો, હાવ મયુર આમ કપડા વપડા જોયું ને, પછી ઓફિશિયલી કપડા પહેરીને તૈયાર થઈ ગયો મયુર. બીજું આવું કઈક શાક બાક બને. કેટલા વાગે જમવાનું મયુર? 4 વાગે ને. કોંગ્રેચ્યુલેશન. સાઇટની વિઝિટ કરે મયુરભાઈ. શાબાશ બેટા, બહુત બઢિયા. હેલો મિત્રો, ગુડ ઇવનિંગ. વાગી રહ્યા છે અત્યારે 2:06:44 થઈ રહી છે અત્યારે. અને આપણે આવી ગયા છીએ આપણા હરસિદ્ધિ ફાર્મ હાઉસ પર. કંઈક સાંજનો સરસ મજાનો
નજારો છે તમે જોઈ શકો છો. આપણે થોડુંક પાણી રેડવાનું હતું. એક જો આ કેસર આંબો છે, એક અહીંયા લગભગ મહિના પહેલા ને રોપ્યો હતો, અને એક આ છે આપણું સિંદૂરનું ઝાડ, એને આપણે બે ભેગા જ રોપ્યા હતા, અને એક છે સરગવો, અને બાકીના બધા ઝાડ છે એ ગયા વર્ષના એના આગલા વર્ષના એ રીતના રોપ્યા હતા. જોઈ લો તમે, આવો કંઈક નાની અમથી વાડી છે. આ અંજીરે આના સરસ મજાના અંજીર લાગ્યા હતા. અત્યારે તો હવે બધું ઘનઘોર થઈ ગયું છે, આમાં થોડુંક ધ્યાન રાખવું પડે, અંદર જનાવર બનાવર હોય ન હોય. બાકી જો આ એક જાંબુ છે, એક જાંબુ હતો એ કાપી નાખ્યો, એક જાંબુ કાપી નાખ્યો, અને બે આંબા રહ્યા, એક આ આંબો છે અને એક ઓલો આંબો છે, અને બે ચીકુડી છે, ઓલી ચીકુડી છે અને એક આ રહ્યા ચીકુડી, બે ચીકુડી છે. હમણાં થોડુંક પાણીનો ઓછું મળે પાણી, એટલે હું થોડુંક વિકાસ એટલો બધો થયો નથી, પણ જેવું ચોમાસું આવશે એટલે આપોઆપ એને પાણી મળશે તો પાછા ખીલી જાય. અને તમને એક વસ્તુ બતાવું, આને શું કહેવાય તમે કોમેન્ટ કરજો. એને કહેવાય કમલમ, અને કમલમ એટલે આપણું જે ફ્રૂટ હોય એને સરસ મજાનું ફ્રૂટનું મને નામ ભૂલી ગયો છું, ડ્રેગન ફ્રૂટ. હા, એને કહેવાય ડ્રેગન ફ્રૂટ. જોઈ લે, બીજું હોય આનો છોડ છે, આટલું જ આવે. એને આનો ટેકો આપી આવે વાયરનો, અને આ રીતના ટેકો આપી એને ઉછેરવામાં આવે તો સરસ મજાના મસ્ત આના ફ્રૂટ થાય છે. ડ્રેગન ફ્રૂટ ડ્રેગન ટાઈપ જેવું હોય એટલે એને નામ આપવામાં આવ્યું ડ્રેગન ફ્રૂટ. તો હાલો હવે આપણે થોડીક એક્સરસાઇઝ કરી લઈએ, અને થોડીક રનિંગ એ કરવાની છે. તો હાલો થોડી વારમાં આપણે મળીએ. તો વાગી રહ્યા છે 9:22 ને આપણે સરસ મજાનું જમી લીધું છે, રોટલા બોટલા આપણે ખાઈ લીધા છે. આપણે રનિંગ કરવા ગયા હતા, આગલા વ્લોગમાં તમને જણાવ્યું હતું મેં. આપણે ફાર્મ હાઉસ હતા અને અહીંયાથી રનિંગ કર્યું, અને રનિંગ પછી આવીને થોડું સ્ટ્રેચિંગ બેચિંગ કર્યું, અને પછી આપણે ઘરે આવ્યા. ઘરે આવીને સરસ મજાનું નાહી લીધું, અને નાહીને પછી આપણે જમી લીધું, પેટ ભરી લીધું, કારણ કે પેટનો ખાડો પૂરવો જરૂરી છે. બાકી તો જો સાંજ થઈ ગઈ છે અને વાગી રહ્યા છે 9:22. તો મિત્રો આજના વ્લોગમાં આપણે આટલા સુધી રાખીશું. બાકી મળીએ હવે કાલના વ્લોગમાં, કાલના એક નવા વ્લોગમાં મળીએ. અને મિત્રો 2-3 દિવસથી આપણા વ્લોગ નહોતા આવતા, કેમ કે થોડોક ટાઈમ નહોતો મળતો, એટલે બાકી હવે આપણા વ્લોગ છે એ રેગ્યુલરલી આવશે. તો થોડો તમે સપોર્ટ રાખજો, કેમ કે ટીપે ટીપે સરોવર ભરાય, તો તમે તમારું યોગદાન આપજો, અને આપણે વ્લોગને છે આપણે આપણી યુટ્યુબ ચેનલને છે એ સપોર્ટ કરજો. તો ચાલો આજના માટે આટલે સુધી રાખીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ટેક કેર અને ગુડ નાઇટ. તો ચાલો આપણે મળીએ કાલના નવા વ્લોગમાં. बाय, गुड नाइट. इसी के साथ आज की मजदूरी यहीं खत्म करते हैं. अगर तुम्हें वीडियो पसंद आई तो लाइक मारो यार, तो लाइक मारो. और अगर तुम लोग नए हो तो सब्सक्राइब करो. वो जो लाल वाला बटन है उस पर फूट फेंक के मारो, या फिर मोमबत्ती, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए. अब मैं भी जा रहा हूं, मुझे पैसों के पीछे भागना है. बाय.